મોબાઈલમાં પાસવર્ડ લગાવવાની ટ્રીક. તમે જોઈ શકો છો કે એન્ડ્રોઇડમાં વિવો, ઓપ્પો, સેમસંગ કે આપણે પહેલાં સૌથી પહેલાં આપણે મોબાઈલ પાસવર્ડ બનાવવાની ટ્રીક જોઈશું. તેમાં આપણે ફક્ત સેટિંગનો ઉપયોગ કરીશું. સેટિંગમાં જઈશું ત્યાર પછી આપણે સૌથી થોડાક નીચે જઈશું ને ત્યારે આપણે એક ઓપ્શન દેખાશે સિક્યુરિટી એન્ડ પ્રાઇવસી. એના પર ક્લિક કર્યા પછી આપણે જોઈ શકીએ છીએ કે સેટ અ સ્ક્રીન લોક, એટલે સેટ સ્ક્રીન લોક ઉપર જઈને ક્લિક કરીશું. તારીખ મેમ્બરિંગ છે, એટલે કે આપણે 4 થી 16 આંકડાનો ડિજિટ નંબર આપણે બનાવવાનો છે. તે કોડ આપણે પેટર્ન લોક છે, પેટર્ન લોકનો ઉપયોગ કરીશું. મેમરીમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. પેટર્ન લોક ઓપન કર્યા પછી 5 સેકન્ડનું વેટ કરવું પડશે. વેટ કર્યાને ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે પેટર્ન લોક કન્ટિન્યુ પર ક્લિક કરીશું. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તમે જોઈ શકો છો કે પેટર્ન લોક આવી ચૂક્યા હશે. લોક સ્ક્રીન પેટર્ન લોક. પછી આપણે એના પર જોઈ શકીએ છીએ. પછી ટર્ન અપ ફિંગરપ્રિન્ટ અનલોક, ફિંગરપ્રિન્ટનું કહે છે, તો આપણે ફિંગરપ્રિન્ટ પણ એડ કરી શકીએ છીએ. પણ અભી તો આપણે ફિંગરપ્રિન્ટ એડ નથી કરવાના. અને પછી કે આપણે મોબાઈલ પાસવર્ડ લગાડી દીધો, પણ અને પેટર્ન પાસવર્ડ પણ બંધ કરવાની આ ટ્રીક છે. ટર્ન અપ પાસવર્ડ કરીશું ને ત્યારે બંધ થઈ જશે. એના પર ક્લિક કરીશું. પછી જે પાસવર્ડ આપણે આગળ નાખેલો એ જ પાછળ રિપીટ કરીને અંદર નાખીશું, એટલે એ પાસવર્ડ